દેવતાઓ લેવા માટે આવ્યા એટલે દેવતાઓને ભગાડી મૂક્યા છે. ક્વ કાચ ક્વ મણિર મહાન. દેવતાઓના ભાગ્યમાં પણ ભાગવતની કથા નથી. અને એ ભાગવતની કથા રાણા વડવાડામાં ઓળેદરા પરિવારમાં ભાગવતની કથા છે. ઓહો, એ રાજા, તમે જરા પણ ચિંતા કરશો નહીં. આ કથાના આશ્રય કોઈ કરે, ભાગવતનો કોઈ આશ્રય કરે, મુક્તિ તો એના હાથમાં આવી જાય. મુક્તિ કરતલે સ્થિતા. એ રાજા, તમારી પાસે 7 દિવસ છે. 7 દિવસો. અને 7 દિવસ હોય આ તો ઘણા કહેવાય. ખટવાંગ નામના રાજાની પાસે 2 ઘડીનું આયુષ્ય છે. હવે 2 ઘડીનું જેની પાસે આયુષ્ય હોય એને પણ જો મુક્તિ મળી જાય તો 7 દિવસ તો ઘણા કહેવાય મહારાજ. રાજાને ભરોસો વધાર્યો છે. ખટવાંગ રાજાની વાત કરી, 2 ઘડીમાં મુક્તિ મળી જતી હોય એનો ભરોસો, વિશ્વાસ વધાર્યો. ભાગવત કથા શ્રવણ માટેનો આ નિયમ બતાવ્યા. સુખદેવજી બોલ્યા છે, શ્રી શુકવુવાચ જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયે ધિયા. એક આસને બેસી ભગવાનની કથા સાંભળવી, બધી જ વાતો એક બાજુ મૂકી ભગવાનની કથા સાંભળવી, બધી જ આસક્તિ એક બાજુ છોડી ભગવાનની કથા સાંભળવી, નિયમ લઈને ભગવાનની કથા સાંભળવી. પરીક્ષિત સુખદેવજીની પાસેથી ભગવાનની કથા સાંભળવા માટે 2 નિયમ લીધા છે. મહારાજ, હું મારી જગ્યા ઉપર બેસી કથા સાંભળીશ, પણ આજથી હું અન્ન અને જલનો ત્યાગ કરું છું. પરીક્ષિત મહારાજે અન્ન અને જલ છોડી દીધા. જેનાથી મારાથી બ્રાહ્મણનો અપરાધ થયો છે. હું પાણી પીવા ગયો અને મારાથી અપરાધ થયો. એક તરસ આટલી બધી અપરાધની ભૂમિકામાં મને લઈ જાય. અન્ન અને જલને છોડી દીધા. ધ્યાન ધારણા દ્વારા 14 લોકનું દર્શન કરાયું. 7 લોક ઉપર છે, 7 લોક નીચે છે. મહાપુરુષ સંસ્થાનું વર્ણન કરી, પરમાત્મ તત્વનું વર્ણન કરી, દેવતાઓની ઉપાસના બતાવી છે. અને ભગવાન દેવતાઓની ઉપાસનાથી કદાચ પ્રસન્ન ન થાય, પણ કોઈ ભગવાનને મેળવવા માટે કોઈ પ્રયત્ન કરે તો કૃપા કરતા કરતા ભગવાન પોતે પ્રસન્ન થાય. અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. દેવ ઉપાસના અને ત્યાર પછી દેહની સુંદરતાનું વર્ણન છે કે દેહ કેવી રીતે સુંદર લાગે. ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું હોય, બધી જ રીતે આપણે આપણને શણગારીએ, પણ આ શરીર કેવી રીતે શોભે છે એનું વર્ણન ભાગવતજીએ આપ્યું છે. આગળ હું કહીશ તમને. પછી તો સૃષ્ટિ ઉત્પત્તિનો પ્રશ્ન થયો. સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. શ્રી શુકવુવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયશે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનાં અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્તમને. સુખદેવજી મહારાજે વકારથી ભાગવત કથાની શરૂઆત કરી અને પ્રમાણ આપતા આપતા મંગલાચરણ કરી અને બ્રહ્માને નારદનો સંવાદ બતાવ્યો છે. બ્રહ્મોવાચ નારાયણ પરા વેદા
દેવા નારાયણાંગજા નારાયણ પરાલોકા નારાયણ પરામખા નારાયણ પરો યોગો નારાયણ પરંતપ નારાયણ પરં જ્ઞાનમ નારાયણ પરાગતિ. સૃષ્ટિનું વર્ણન, ત્રણ તત્વનું વર્ણન, 24 અવતારોની કથા બતાવી બ્રહ્માને નારદ દ્વારા. ત્યાર પછી બ્રહ્માજી નારાયણ ભગવાન પાસે 4 શ્લોકમાં ભાગવતની કથા પ્રાપ્ત કરે છે, એ પણ બતાવ્યું. ત્યારે શબ્દ છે શ્રી ભગવાન ઉવાચ. આ કથા સ્વયં ભગવાન કહે છે અને 4 શ્લોક દ્વારા 10 લીલાનું વર્ણન કરવામાં આવ્યું. શ્રી શુક ઉવાચ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવતના 4 શ્લોક છે. મારા પિતાએ 18,000 શ્લોક આપ્યા છે જગતને, પણ ભાગવતની 10 લીલા છે. આ 10 લીલાઓનું વર્ણન કરવા માટે શુકદેવજી મહારાજે અહીં દ્વિતીય સ્કંદ ભગવાનના ચરણમાં અર્પણ કર્યો. અને શુતજી કહે છે, રાજ્ઞા પરીક્ષિતા પૃષ્ટો યદવોચન મહામુનિ તદ્વોભિધાસ્યે શૃણુત રાજ્યઃ પ્રશ્નાનુસારત. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા. આ સાધન લીલા ભગવાનના ચરણમાં અર્પણ કરતા શાસ્ત્રીજી બોલ્યા. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે દ્વિતીય સ્કંધે અષ્ટાદશસહસ્રયામ સંહિતાયામ પુરુષ સંસ્થાનુવર્ણનમ નામ દશમોऽધ્યાયઃ. ઇતિ દ્વિતીય સ્કંદ સમાપ્તઃ. હરિ ઓમ તત્સત. શ્રી દ્વારિકાધીશ ચરણકમલેભ્યો નમો નમઃ. આવો દ્વારિકાનાથના ચરણમાં અર્પણ કરીએ, પણ ભગવાનના ચરણમાં આ પુણ્ય અર્પણ કરીએ. અમારા પૂર્વજોને હે પ્રભુ તમે તમારા ધામ આપજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો બ્રિજયતે ગોપાલચૂડામણિ. જન્મા વ્યશયતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. તૃતીયઃ સ્કંદઃ અથ પ્રથમોऽધ્યાયઃ. શ્રી શુક ઉવાચ. એવમેતત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ. શત્રાવनं પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમ
અધિકાર લીલા, સાધન લીલા અને હવે ત્રીજા સ્કંદનું નામ છે સર્ગ લીલા. આ ત્રીજો સ્કંદ છે. સુખદેવજી કહે છે કે એવં મેતત પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ. આ ભગવાનનો દક્ષિણ કર કમલ છે. પેલા ચરણ હતા, પ્રથમ બે સ્કંદ છે તે ચરણ છે, અને હવે ભગવાનના હાથનું દર્શન છે. સર્ગ લીલા છે. આ સર્ગ લીલામાં સુખદેવજી બોલ્યા છે, હે પરીક્ષિત, આ કથા તમને જે કહેવા માટે જઈ રહ્યો છું એ વર્ષો પહેલા વિદુરજીએ મૈત્રેય મુનિ પાસે કથા સાંભળી હતી. મૈત્રેય મુનિ પાસે વિદુરજીએ કથા સાંભળી હતી. પરીક્ષિત કહે છે, મહારાજ મને વિસ્તારથી આ કથા કહો. એ વખતે સુખદેવજી બોલ્યા છે, મહાભારતના યુદ્ધમાં દુર્યોધન જ્યારે વિદુરજીનું અપમાન કરે છે, વિદુરજી આખું યુદ્ધ છોડીને ચાલ્યા જાય છે. દુર્યોધન સંતનું પણ અપમાન કરે છે. જે વિદુરજીની નીતિનો સ્વીકાર કરે નહીં, જેને ધર્મ ગમે નહીં, જેને નીતિ ગમે નહીં, અંતે વિદુરજી હસ્તિનાપુરના દરવાજે પોતાના ધનુષ્ય બાણ રાખી ચાલ્યા જાય છે. તીર્થયાત્રાએ જાય છે, અને એમાં તીર્થયાત્રાએ મધુવનમાં આવ્યા છે. ઉદ્ધવજી સાથે વિદુરજીનો સત્સંગ થાય છે. ઉદ્ધવજી સાથે વિદુરજીનો સત્સંગ થાય. અંતે વિદુરજી ઉદ્ધવજીને કહે છે, મહારાજ મને કૃષ્ણ લીલાનો સત્સંગ કરાવો, મને કૃષ્ણ લીલા સંભળાવો. જ્યાં કૃષ્ણની યાદ આવી ત્યાં તો ઉદ્ધવજીએ બધી જ લીલા વિદુરજીને સંભળાવી. છેલ્લે આંખમાંથી આંસુ પડવા લાગ્યા. આંસુ પડે છે. વિદુરજી કહે છે, કેમ રડો છો? બોલે, જેની કથા મેં તમારી સામે ગાઈ એ ભગવાન સ્વધામ જતા જતા તમને યાદ કરતા હતા. મારા વિદુરને મારી કથામાં મોકલો. આવી ભગવાનની આજ્ઞા હતી. વિદુરજીની આંખ ભીંજાઈ છે. મારા આંગણે આવીને ભગવાને ભાજી ખાધી હતી, યાદ આવી છે. ઓહો, દુર્યોધન કો મેવા ત્યાગ્યો, साग विदुर घेर खाई, सबसे ऊंची प्रेम सगाई. अंते भगवान याद आया. भगवान भागवतजी માં છે. એ જ ભાગવત મૈત્રેય મુનિ પાસે છે. વિદુરજી મૈત્રેય મુનિના ચરણમાં બેસી અને પ્રશ્ન કરે છે, મહારાજ તમારી પાસે ભાગવત શ્રવણ કરવા આવ્યો છું. મને ભગવાનની આજ્ઞા છે. મૈત્રેય ઓળખી ગયા. આજ મને મારી કથામાં સાચા શ્રોતા મળી ગયા. મારા શ્રોતાઓ આચાર્ય ચરણ મહાપ્રભુજી પણ પોતાના શ્રોતાઓની વાટ જોતા હોય. અષ્ટ સખાઓમાં વાટ જોતા હોય. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, મારો વાલો દમલો ક્યારે આવે. દામોદરદાસ હરસાણી એની વાટ જોતા હોય. સાચા શ્રોતાઓ સામે આવી જાય ને, એ કથાની આખી રંગત જુદી છે. ઓહો, મૈત્રેય મુનિ કહે, વિદુરજી કહો શું પ્રશ્ન છે? સંસારના સુખના પ્રશ્નો કર્યા. સંસાર કેવી રીતે જગતમાં આવ્યો એના પ્રશ્ન કર્યા. અને પછી તો આ સૃષ્ટિ કોણે બનાવી પ્રશ્ન કર્યો છે. સ્વયં ભગવાન નારાયણ હવે મૈત્રેય મુનિ કથાની શરૂઆત કરે છે. સુતજી નૈમિષારણ્યમાં કથા કરે છે. સુખદેવજી ગંગાને કિનારે કથા કરે છે.
અને અહીં મૈત્રેય મુનિ વિદુર પાસે કથા કરવા લાગ્યા. એ જ સમયે મૈત્રેય મુનિ કહે છે કે ભગવાન નારાયણ એક છે. શેષ નારાયણની શૈયામાં ભગવાન શયન કરે છે, કોઈ છે નહીં. એકોહમ, કેવલ ભગવાન છે. ભગવાનને સૃષ્ટિ સર્જન કરવાની ઈચ્છા થાય છે. ચાલો હું સૃષ્ટિનું સર્જન કરું. એ જ સમયે ભગવાન પોતે યોગ માયાનો આશ્રય કરે છે. જલાશયની અંદર નારાયણ શેષ નારાયણની શૈયામાં યોગ નિંદ્રામાં યોગ માયાનો આશ્રય કરે અને ઈ ભગવાનની નાભીમાંથી કમળ બહાર આવે છે. આ કમળની અંદર બ્રહ્માજીનું સર્જન ભગવાન કરે છે. આ બ્રહ્માજી પોતે ક્યાંથી આવ્યા એ જાણવા માટે ઉપર નીચે વારંવાર કમળની નાળ પકડી ઉપર નીચે જાય છે. પોતાનો તાગ મળતો નથી. નારાયણ છે, કમળ છે, બ્રહ્મા છે. અને આ બ્રહ્મા એને ભગવાન પોતે આજ્ઞા કરે છે, તમે તપ કરો. કમળમાં બેસી બ્રહ્માજી ભગવદ આજ્ઞાથી તપ કરવા લાગ્યા. અને જ્યાં તપ બ્રહ્માજી કરવા લાગ્યા, હજારો સહસ્ત્ર યુગ ચાલ્યા ગયા. સહસ્ત્ર યુગ ચાલ્યા ગયા. એ સમયે બ્રહ્માજીના તપથી ભગવાન પ્રસન્ન થઈ હવે બ્રહ્માજીને આજ્ઞા કરે છે, તમે સંસારનું સર્જન કરો. એ જ વખતે બ્રહ્માજીએ ભગવાનની કૃપાથી, ભગવાનની પ્રસન્નતાથી આ સૃષ્ટિનું સર્જન કરવા માટે હવે સંસારનું સર્જન કર્યું છે. આ બ્રહ્માજી દ્વારા જે સંસાર આવ્યો એ છે સ્ત્રી અને પુરુષ. બ્રહ્માજીના બંને હાથમાંથી પ્રગટ થયા એ છે મનુ અને શત્રુપા. નારાયણ, નાભીમાં કમળ, કમળમાં બ્રહ્મા અને બ્રહ્માના બંને હાથમાંથી મનુ અને શત્રુપા પ્રગટ થયા છે. આ મનુ અને શત્રુપાને બ્રહ્માજી આજ્ઞા કરે છે, તમે દાંપત્ય ધર્મનો સ્વીકાર કરો અને તમે સંસારનું સર્જન કરો. ત્યાં તો મનુ અને શત્રુપા હાથ જોડીને કહે છે, મહારાજ અમે દાંપત્ય ધર્મનો સ્વીકાર તો કરીએ પણ અમને રહેવા માટે કોઈ રાજ્ય હોવું જોઈએ. રહેવા માટે પૃથ્વી હોવી જોઈએ. પૃથ્વી વિના સર્જન કેવી રીતે થાય? એ જ સમયે ભગવાનની આજ્ઞા હતી બ્રહ્માને, બ્રહ્માની આજ્ઞા હતી મનુ શત્રુપાને. આ મનુ અને શત્રુપાને બ્રહ્માની ઈચ્છાને પૂર્ણ કરવા માટે પરમાત્મા એ જ વખતે બ્રહ્માજીના નાક દ્વારા પ્રગટ થયા છે, જેનું નામ છે વરાહ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન ધીરે ધીરે પ્રગટ થવા લાગ્યા. આ વરાહ નારાયણ ભગવાન છે. જોત જોતામાં વરાહ નારાયણ ભગવાન વિરાટ થવા લાગ્યા. સમુદ્રમાં ગયા છે. સાતમા પાતાળેથી પૃથ્વીને ઉઠાવી બહાર આવવા લાગ્યા છે. શુકર રૂપ છે ભગવાન. અને સાતમા પાતાળેથી પૃથ્વીને ઉઠાવી ઉપર આવતા હતા. હિરણાક્ષ નામનો દૈત્ય આવ્યો અને ભગવાન સાથે સમુદ્રમાં લડાઈ કરવા લાગ્યો. આ હિરણાક્ષનો વધ સ્વયં ભગવાન કરવા લાગ્યા અને જય જયકાર થાય છે. ભગવાન વરાહ નારાયણ હિરણાક્ષનો વધ કર્યો છે. વરાહ નારાયણ ભગવાન કી જય. હિરણાક્ષનો વધ કર્યો. વરાહ ભગવાને પૃથ્વી બ્રહ્માજીને આપી. બ્રહ્માજી આજ પૃથ્વી મનુ અને શત્રુપાને આપી છે. મનુ અને શત્રુપા પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યા. રાજ્ય કરે છે. દાંપત્ય ધર્મ છે. વિવાહિત છે. 5 સંતાનો મનુ અને શત્રુપાને થયા છે. કેટલા? 5 સંતાન. 3 દીકરી છે, 2 દીકરા છે. 3 દીકરી અને 2 દીકરા.
આમ આ પૂરિતમ જગત, 3 દીકરીનું નામ છે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરા છે ઉતાનપાદ અને પ્રિયવ્રત. તો એકમાંથી 2 થયા. કોણ? નારાયણમાંથી બ્રહ્મા થયા, બ્રહ્મામાંથી મનુ શત્રુપા થયા, મનુ અને શત્રુપાના 5 સંતાનો થયા. આખું જગત એ મનુ અને શત્રુપાનું સંતાન છે. 3 દીકરી 2 દીકરા. આટલા સુધી જ્યારે કથા પહોંચી ત્યારે વિદુરજી કહે છે, મહારાજ, મૈત્રેય મુનિને પ્રણામ કરીને કહે છે કે મને એક વાત બતાવો, પેલો હિરણાક્ષ કોણ હતો ઈ કયો. આટલી બધી કથા તમે પહોંચાડી, પણ હિરણાક્ષ કોણ હતો એ મને કથા કયો. આપણે કથામાં બેઠા હોઈએ ને એટલે કથામાં ક્યાં કથા પહોંચી અને કઈ જગ્યાએ કયો વિષય હવે બહાર આવે છે, આટલી શૈલાઈથી આ ભાગવતની કથા તમારી પાસે વહે છે. કયો વિષય હવે બહાર આવશે, હિરણાક્ષ કોણ હતો ઈ કયો કથામાં. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, મૈત્રેય મુનિ વિદુરજીને કહેવા લાગ્યા કે હિરણાક્ષ એકલો નહોતો, 2 ભાઈઓ હતા. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. તો કે પૂર્વજન્મમાં કોણ હતા? તો કે જય અને વિજય હતા. આ જય વિજય ક્યાં હતા? બોલે વૈકુંઠમાં ભગવાનના દ્વારે ઉભા હતા. તો જય વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કેમ બન્યા? બોલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ તમે અસુર થઈ જાઓ, તમે નારાયણના દર્શન કરવા દેતા નથી. સનત કુમારો દર્શન કરવા છેટ વૈકુંઠમાં પહોંચે છે, એને પણ જય અને વિજય અટકાવે છે. આજ પણ નથી, ઘણા ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઘણા અટકાવે કે નાઓ રેવા દેજો, હમણાં ભગવાનના દર્શન કરતા કોઈને અટકાવશો નહીં. ભગવાનની કથામાં કોઈ આવતું હોય એને અટકાવશો નહીં. ભગવાનની કથામાં પ્રસાદ કોઈ લેતું હોય પ્રેમથી લેજો, પણ કોઈ એઠું મૂકશો નહીં સાહેબ. બહુ મોટો અપરાધ છે. એ સમયે ભગવાન નારાયણ સનત કુમારોને દર્શન દેવા માટે બહાર આવે છે. મહારાજ, આ અસુર બનશે 1 જન્મ નહીં, 7 જન્મ સુધી જય વિજયને રાક્ષસ બનવું પડશે. એટલે ભગવાન કહે છે કંઈક ઓછું કરો. બહુ ભારી સજા હોય ને એટલે પછી આપણે અપીલ કરીએ, કંઈક ઓછું કરો આમાં. મહારાજ, તમે અવતાર ધારણ કરીને જો આને મારવા માટે તમે આવો, તમે આને સજા કરો તો આને 3 જન્મમાં મુક્તિ મળી જાય. એટલે 3 જન્મમાં મુક્તિ મળી જાય. આ જય વિજય હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બને છે. કશ્યપ અને દિતિને ત્યાં જન્મ ધારણ કરે છે. કશ્યપ અને દિતિના દાંપત્યમાં સાધનાના સમયે સંયમ ગુમાવી દીધો, સંધ્યાના સમયે સંયમ ગુમાવી દીધો. એટલે જે સંતાનો થયા એ શેતાનો થયા. આ શેતાનો એટલે રાક્ષસો થયા છે. ધ્યાન દેજો. સાધનાના સમયે સંધ્યાના સમયે સંયમ ગુમાવી દીધો એટલે એ રાક્ષસો થયા. સતયુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, ત્રેતા યુગની અંદર રાવણ અને કુંભકર્ણ, અને દ્વાપર યુગની અંદર દંત વક્ર અને શિશુપાલ. આમ ભગવાન એ જ વખતે હવે અવતાર લેવાનો સમય ભગવાનનો નજીક આવવા લાગ્યો. એટલે હિરણાક્ષને વધ કરવા માટે ભગવાન વરાહ આવ્યા. આ કથા હિરણાક્ષના વધની છે ને વરાહ ભગવાનના પ્રાગટ્યની છે. મહારાજ, હવે એ મને કથા કહો કે બ્રહ્માની સૃષ્ટિમાં કરદમ નામના ઋષિ છે, એના તપથી ભગવાન પ્રસન્ન થયા હતા. કરદમ ઋષિની કથા કહો. આ કરદમ ઋષિ બ્રહ્માની છાયા દ્વારા પ્રગટ થયા છે. અમારે પોરબંદરમાં પણ છાયા ગામ છે ને? છાયા. બ્રહ્માના છાયા દ્વારા કરદમ જાગ્યા, પ્રગટ થયા. એ જ કરદમ ઋષિ જ્યારે તપસ્યા કરવા લાગ્યા
ત્યારે એમ કહેવાય છે કે ભગવાને દર્શન દીધા છે. માગો શું જોઈએ છે? ભગવાન બહુ રાજી થાય. જે સત્કર્મ કરે એના ઉપર ભગવાન બહુ રાજી થાય. થોડીક પરીક્ષા પણ કરે. પરીક્ષાનો સમય હોય એટલે પરીક્ષા કરે ને. માર્ચ ને એપ્રિલ છે એ પરીક્ષાનો સમય છે. અને એ સમયે કરદમને ભગવાન દર્શન આપે છે. કરદમ કહે છે, મહારાજ મને ભક્તિ આપો. ભગવાન કહે તથાસ્તુ, પણ તમે ગ્રહસ્થી બનો. હવે કરદમને ભગવાન આજ્ઞા આપે છે તમે ગ્રહસ્થી બનો. કરદમ કહે છે, મહારાજ મારા માટે કોઈ લાયક છે? ભગવાન કહે છે કે આખી કંકોત્રી તૈયાર કરીને આવ્યો છું. હવે ભગવાન જેની કંકોત્રી તૈયાર કરીને આવે એમાં કંઈ બાકી હોય? કરદમને કહે છે કે તમે લગ્ન કરો. મહારાજ મારા માટે કોણ લાયક છે? બોલે મનુ અને શત્રુપાની લાડલી દીકરી જેનું નામ દેવહૂતિ છે. આ દેવહૂતિ તમારા માટે લાયક છે મહારાજ. એટલે કરદમ કહે છે, મહારાજ હું ગ્રહસ્થી બનું, દેવહૂતિ સાથે લગ્ન કરું, પણ મહારાજ અમારા દાંપત્યમાં તમારા જેવો દીકરો પ્રાપ્ત થાય તો હું લગ્ન કરું. ભગવાનને બાંધી લીધા. તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય તો હું લગ્ન કરું. એટલે ભગવાન બોલ્યા, તમે પેલા ભક્તિ માગી, મેં તમને આપી. તમે ગ્રહસ્થી બનવાનો સંકલ્પ હતો એ પણ સ્વીકાર્યો, ચાલો એ તથાસ્તુ. પણ તમે માગો મારા જેવો દીકરો તો હું ક્યાં ગોતવા જાઉં? ચાલો તમે ગ્રહસ્થી બનતા હોય હે કરદમ, તો હું સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. પછી તો કરદમને સામેથી પોતાની દીકરી આપવા માટે સ્વયં મનુ અને શત્રુપા આવ્યા છે. અમારે ડોંગરેજી મહારાજ વર્ણન કરે છે, દેવહૂતિની પરીક્ષા કરદમ કરે છે. 3 આસન આપ્યા હોય અને દેવહૂતિ પોતાનો હાથ રાખી આસનનો સ્વીકાર કરે પણ બેસે નહીં. અને સુંદર મજાના લગ્નનો સમય આવ્યો. દેવહૂતિ કરદમને આપી. 4 મંગલ ફેરાઓ શરૂ થયા. પહેલો મંગલ ફેરો જ્યાં શરૂ થાય, કરદમ કહે છે દેવહૂતિને, દેવી મને ઈચ્છા થશે ને ત્યારે હું સંન્યાસ લઈ લઈશ. ત્યાં તો દેવહૂતિની આંખમાં આંસુ આવ્યા. મારા પતિ, એના હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે, ધન્ય છે, સંન્યાસ લેવાની એની ઈચ્છા છે. એ શરત દેવહૂતિએ માન્ય રાખી છે. 1 2 3 ફેરા પૂરા થયા. 4થો ફેરો શરૂ થાય ત્યારે દેવહૂતિ બોલ્યા, મહારાજ મારી પણ એક શરત છે. આપણા દાંપત્યમાં જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી મહારાજ તમે સંન્યાસ લેશો નહીં. એક પુત્ર પૂ નામના નરકમાંથી માતા પિતાને તારે, એનું નામ પુત્ર છે. પુત્ર જન્મ. કરદમને વરદાન આપ્યા પછી દેવહૂતિને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા છે. સુંદર મજાના લગ્ન લેવાયા. દિવ્ય દાંપત્ય છે. દાંપત્યમાં લગ્ન પછી સાધના થાય છે. અને એવી સાધના કરદમ ઋષિ કરવા લાગ્યા. એ કરદમ ઋષિની સાધનામાં, સેવામાં દેવહૂતિ જોડાવા લાગ્યા, સમર્પણ કરવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો, કરદમ ઋષિની સાધના તપસ્યા પૂર્ણ થઈ. દેવહૂતિ ઉપર લાગણી વર્ષાવવા માટે, એ જ સમયે દેવહૂતિને સુખ આપવા માટે કરદમે કામદ નામના વિમાનનો પ્રયોગ કર્યો છે. ભાગવતનું પહેલું વિમાન એટલે કામદ નામનું વિમાન. આ વિમાનમાં દેવહૂતિ બિરાજમાન થયા કરદમ ઋષિના સંગમાં. 100 વર્ષ સુધી કામદ નામના વિમાનમાં બિરાજમાન થયા. 9 દીકરીઓનો જન્મ થયો છે. કેટલી દીકરી? 9 દીકરીઓ થઈ છે. કારણ કરદમે ભગવાન પાસે માંગ્યું છે, મહારાજ મને ભક્તિ આપો. ભક્તિ એક નથી, પણ ભક્તિ કેટલી છે? 9 ભક્તિ છે. આજ દીકરીઓ ભક્તિ બનીને આવી છે.
આપણા આંગણે દીકરીનો જન્મ થાય ને સાહેબ તાળીઓથી વધાવજો, પેડા વેચજો. દીકરી એ લક્ષ્મી છે, દીકરી એ તુલસીનો ક્યારો છે. આપણી કથામાં દીકરીઓના હાથે પણ પૂજા કરાવજો સાહેબ. ઓળેદરા પરિવારની બધી દીકરીઓને તાળીઓથી વધાવી જાઓ સાહેબ, નાની મોટી સર્વેને. દીકરી એ તુલસીનો ક્યારો છે. નવરા ભક્તિ દીકરી બનીને આવી. કરદમ કહે છે હવે હું સંન્યાસ લઉં. ત્યાં તો દીકરીઓ આવી, અમારે એક ભાઈની જરૂર છે. 9 બહેનો હોય, એક ભાઈની જરૂર છે. અને દેવહૂતિ બોલ્યા હજી પુત્ર જન્મ થયો નથી, દીકરીઓને વડાવવાની બાકી છે. અને ત્યાં તો હવે ભગવાનને આવવાનો સમય છે. પેલા ભક્તિ આવે, નવદા ભક્તિ આવે, અને હવે ભગવાન આવે છે. સમય સાવધાન કરે છે. દેવહૂતિના ઉદરમાં ભગવાને પોતાનું તેજ પધરાયું છે. યોગ લગ્ન ગ્રહવાર તિથિ એક થવા લાગ્યા. એમાં પણ આ રાણા વડવાળા ગામ, લીલી છમ વાડિયું ઓડેદરા પરિવારની, એમાં ભાગવત કથા. બધા જ વડીલો સુંદર મજાના આયોજનમાં છે. બધા જ ભાઈઓ બેઠા છે. દૂર દૂરથી બધા જ મહેમાનો આવ્યા છે. યોગ લગ્ન ગ્રહવાર તિથિ એક થયા. ભાગવતનો આજ પહેલો દિવસ હોય અને દેવહૂતિ અને કરદમના દાંપત્યમાં નવદા ભક્તિ પછી ભગવાન પ્રગટ થયા છે. બરાબર 6 વાગવાનો સમય છે અને એ જ સમયે ભગવાન પ્રગટ થયા. આ ભગવાનનું નામ છે કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. પહેલો દિવસ હોય, કથાના ક્રમમાં કપિલ ભગવાનના અવતારની ચરિત્રની કથા હોય. એવા ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. ઓહો, સાંખ્ય શાસ્ત્રના દાતા છે. 9 બહેનોના લગ્ન સમય પોતે જવતલ હોમે છે. પિતા વનમાં જાય છે. માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રના જ્ઞાન આપે છે. આ બધી જ કથાઓ આવતીકાલે સવારે બરાબર 9 વાગે શરૂ થશે. પણ કપિલ ભગવાનનું પ્રાગટ્ય આ કથામાં. આવો એ પ્રાગટ્ય થાય એટલે ભગવાનનું પૂજન અર્ચન અને આરતી કરવા જોઈએ. 6 વાગવાનો સમય. અને હવે કથા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. ઓડેદરા પરિવાર ભગવાનની આરતી કરવા માટે આવી જાય. હાલો. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દન. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય ગોપાલ. 2 મિનિટ માટે થઈ અને આપ સૌને વિનંતી છે કે આપ કથા મંડપમાં જ રહેજો. 1-2 અગત્યની જાહેરાતો કરવાની છે. શ્રીનાથજી બાવાની તથા કુળદેવી શ્રી સિકોતેર માતાજીની અસીમ કૃપાથી ઓડેદરા પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. ત્યારે એમાં પણ આપણા સૌના અહોભાગ્ય છે કે પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ચંદ્રેશભાઈ સેવકના શ્રી મુખેથી પોતાની સંગીતમય શૈલીમાં આપને સૌને ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. શાસ્ત્રીજી અબોટી બ્રહ્મ સમાજ માટે, ઓડેદરા પરિવાર માટે તાળીઓથી વધાવે છે. આપણે સૌ શાસ્ત્રીજીને તાળીઓથી વધાવીએ. કેમ કે એમની વિદ્વતા, એમને સંગીતનું જ્ઞાન, એમના ભાગવતના શ્લોકો, આપણા ભાગવતજીમાં એવું કહેવાયું છે કે આ શ્રીમદ ભાગવત જે છે એ દેવોને પણ દુર્લભ છે. એવી કથા સુરાણામપી દુર્લભા, કે જે દેવતાઓને પણ દુર્લભ છે સ્વર્ગમાં, એ આવી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
અહીંયા ઓડેદરા પરિવારના આંગણે થયું છે, તો આપણા કેટલા મનુષ્ય તરીકે મતલબ પૃથ્વી ઉપર જ આ કથામૃતનું પાન સુલભ છે અને આપને સૌને મોકો મળ્યો છે આ કથામૃત, તો મતલબ એક પણ શબ્દ આપણે છોડવો ન જોઈએ. બીજું, આ કથાની અંદર અનેક સંતો પધારવાના છે. એ અનેક સંતોમાંથી આવતીકાલે બપોરના તારીખ 21/4/2017 આવતીકાલે બપોરે શ્રી સત્તાધાર ધામથી પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ પધારવાના છે અને આપને સૌને આશીર્વચન પાઠવશે. બીજું, આવતીકાલે એક બીજો કાર્યક્રમમાં ફેરફાર થયો છે. આવતીકાલે બપોરે પરમ પૂજ્ય શ્રી જયવલ્લભલાલજી એટલે કે જય ગોપાલલાલજી પધારવાના હતા. તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર છે એટલે આપને સૌને સૂચના મળી છે. તો અમે આવતીકાલના બદલે તે અમે તારીખ 24/4/2017 સોમવારે બપોરે પધારી અને આપણે સર્વે વૈષ્ણવોને તેઓ વચનામૃતથી કૃતાર્થ કરશે. યાદ રાખજો, 24 તારીખે સોમવારે બપોરના તેઓ પધારવાના છે. બીજું, ખાસ ઓડેદરા પરિવારની હૃદયપૂર્વકની સર્વે જ્ઞાતિજનોને વિનંતી છે કે કોઈ પણ ભાઈ કે બહેન કે નાના નાના બાળકો પ્રસાદ લીધા વગર ન જાય તેવી બધાની હૃદયપૂર્વક ઓડેદરા પરિવારની ભાવના છે. તો બધા જ પ્રસાદ લેશું. બીજું, આ બહેનોની જે બેઠક વ્યવસ્થા છે તેમની જ મતલબ અહીંથી ડાબી બાજુ બહેનો માટે ચાનો સ્ટોલ રાખેલો છે અને જમણી બાજુ ભાઈઓ માટે ચા પાણીનો સ્ટોલ રાખેલો છે. તેમનો પણ જો ઓડેદરા પરિવારે એટલું બધું સુંદર મજાનું આયોજન કરેલું છે કે આપણી જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ તકલીફ ન પડે. એટલે છેલ્લા 2 મહિનાથી આ ભાગવત સપ્તાહની સુંદર તૈયારીઓ થતી હતી. આપણે કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે બધી જ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એમ આપણે સૌ મદદ કરશું અને એમાં આપણે સૌ લાભ લેશું. આવો, હવે સાંજનો સમય થયો છે. આપણે સૌ ભાગવતજીની આરતીમાં જોડાઈએ, આરતી કરીએ, શાસ્ત્રીજીના શ્રીમુખેથી પ્રાર્થનામાં જોડાઈએ અને પછી આપણે સૌ પ્રસાદ લઈ અને છૂટા પડીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ત્રિવાર વિષ્ણુ સ્મરણ 3 વખત બોલજો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. વિષ્ણુર પૂર્વકૃત સંકલ્પ અનુસારેણ અદ્યની સંગતા સિદ્ધ્યર્થમ સમસ્ત પિતૃપૂર્વજાનાં સદગતિ ઉત્તમ લોક ફલ પ્રાપ્ત્યર્થે શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મણિ અદ્યની સાયંકાલે ભગવાન કપિલ નારાયણ પ્રાગટ્યવ મહોત્સવ નિમિત્તમ ઇદમ વસ્ત્રદાનમ તુભ્યમહમ સંપ્રદદે તેન પુણ્યેન. બધા બોલજો. મમ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ પ્રિયતામ નમઃ તત્સત્કૃષ્ણાર્પણમસ્તુ. આરાર્તિક્યં પ્રજ્વાલ્ય. હરે સ્વામી જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ દાસ જનો કે संकट में दूर करे. ओम जय जगदीश હરે. જો ધ્યાવે ફલ પાવે દુઃખ વિનસે મન કા. स्वामी दुख विनसे मन का. સુખ
ખલકામી मैं मूर्ख खलकामी કૃપા કરો ભરતા ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति प्रभु सबके प्राणपति किस विध मिलो दयामय किस विध मिलूं दयामय तुमको मैं कुमति ओम जय जगदीश हरे दीन बंधु दुख हरता ठाकुर तुम मेरे प्रभु ठाकुर तुम मेरे अपने हाथ उठाओ अपने हाथ उगारो द्वार पड़ा तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा प्रभु पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ सदा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे तन मन धन जो कुछ है सब ही है तेरा प्रभु सब ही है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते यानि कानिश्च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणान्ते દેવવંદનમ આત્મવંદનમ આરતીમાં જે કંઈ તમે નાખશો એ ગાયોને ગૌચરામાં વાપરજો, ગૌ સેવામાં જ વાપરજો. જેટલા કંઈ આરતીમાં આવે તમારા હાથે જ બધા પૈસા ભેગા કરી અને ગાયું માટે વાપરજો. જગનેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. બોલજો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય આયુષ્ય આયુષ્ય આરોગ્ય આરોગ્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સુખ સુખ શાંતિ શાંતિ સંપદ સંપદ શ્રીમદ શ્રીમદ ભાગવત ભાગવત સહિત સહિત ભગવાન ભગવાન કપિલ કપિલ નારાયણે નારાયણે ચરણ
ચરણ કમલે કમલે મંત્ર મંત્ર પુષ્પ પુષ્પ અંજલિ અંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતં વાંછિતમ ઈચ્છિતં ઇચ્છિતમ ફલમ ફલમ પુરાણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવત સહિત ભગવાન શ્રી કપિલ નારાયણાય નમઃ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બધા પુષ્પ ભેગા કરી થાળીમાં આપી દો. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ કપિલ નારાયણ નારાયણ કપિલ નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ ગાઓ બધા. નારાયણ નારાયણ કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 તાલીનો અવાજ પૂર્વજોને યાદ કરતા કરતા હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 દેવ નારાયણ 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 દેવ નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ હે હાલો ભાણજીભાઈ. નારાયણ હે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ વાહ તાળી વાહ. જય હો. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હે હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ
પ્રાર્થના કરીએ, શરણાગતિ લઈએ. એ પ્રભુ આજનો દિવસ કરેલું પુણ્ય તમારા કાર કરજો, પૂર્વજોને મુક્તિ શાંતિ ભક્તિ આપજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા. કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ. અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદશત્પરમ પશ્ચાદહં યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહં. ઋતેર્ધં યત્ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાत् આત્મનો માયા યથા ભાસો યથા તમઃ. યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં. એતાવદેવ જિજ્ઞાસ્ય તત્ત્વજિજ્ઞાસુનાત્મન અન્વયવ્યતિરેકાભ્યામ યत् સ્યાत् સર્વત્ર સર્વદા. શ્રીમદ્ભાગવતાખ્યોऽયં પ્રત્યક્ષઃ શ્રીકૃષ્ણયેવ હિ સ્વીકૃતોષિ મયા નાથ મુક્ત્યર્થ ભવસાગરે. મનોરથો મદીયોऽયં સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નૈર્નૈવ કર્તવ્યો દાસોऽહં તવ કેશવ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપોયજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનં સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. 3 વાર ભગવાનના ચરણમાં પ્રણામ કરો. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. બધા સાથે મળી શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. 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 બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. अपने अपने मात पिता की કી જય. कुल
કુળદેવી માત કી જય આજના આનંદની જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સૌને પ્રણામ. બધા જ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, નાની દીકરીઓ, આજથી ભાગવત કથાના પ્રારંભમાં વરાહ ભગવાન, કપિલ ભગવાન જેના વસ્ત્રાદિ દાન આપણે કર્યા એનું પુણ્ય આપણા પૂર્વજોને અર્પણ કરીએ એ શુભકામના સાથે સૌને મારા પ્રણામ. અને આજના જય શ્રી કૃષ્ણ ને આજે જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો, પણ વેલા આવો પણ એકબીજાને જય ગોપાલ કરતા કરતા આવજો. સૌને જય